તો કેમ છો મિત્રો? તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે હજી બસમાં જ છીએ. વાગી ગયા 6 વાગ્યા હે અને આપણે ઉઠી ગયા એક જગ્યાએ હોલ્ડ કર્યો હતો એટલે જો મોહિત ઉઠી ગયો છે. આમ બે બેઠા છીએ, હવે કઈ નીંદર આવશે ને. અને જો બહાર હોતે પવન આવે છે ફૂલ ઠંડો, મજા આવે એવું છે વાતાવરણ. જોઈ લ્યો. હવે આપણને ક્યારેક ઉગાડે એ કઈ ખબર નથી, મોઢું ને એવું કઈ ધોયું નથી આપણે. તો કઈ નહીં, છેલ્લે સુધી બન્યા રહેજો અને વ્લોગ જોજો, મજા આવશે. તો હાલો હવે આપણે આગળ ક્યાંક ઊભી રાખે તો તમને બતાવું, બાકી તો હવે આપણે ઘરે જઈને મળી. તો જો મિત્રો આપણે બેઠા છીએ અને મોઢું ને એવું કઈ ધોયું નથી એટલે નીંદર આવે છે હજી. જો મોહિત અહીંયા છે અને જો ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો છે અને જો બહાર વ્યૂ આવે છે મસ્ત મજાનું. આ તો કોણ ઘડીક બંધ રાખો પછી ખેતું. હિંગોળગઢ નો ઢાળ આવ્યો છે, તમને જો ઓલો મહેલ દેખાતો હોય છે ઉપર. ઉભા રહ્યો તોય હજી હમણાં પાસે જાય એટલે તમને બતાવું. આ મોહિતે જો કેમેરા ખોલીને બેઠા ફૂલ તૈયારીમાં, ફૂલ બાકા ચીકી. મોહિતભાઈ હિંગોળગઢ નો ઢાળ છે, ઢાળ ચડાવે છે હવે. હા એવું છે, ફૂલા ફૂલ જંગલો. ચોમાસું છે ને બાકી આ એને કઈ દેખાય નહીં. જોઈ લ્યો. આમ કાક વ્યૂ એક નંબર આવે છે, તમને બતાવું ઉભા રહી. જોઈ લ્યો, મસ્ત નો વ્યૂ આવે છે. અહીંયા છે આપણો, અને જો અહીંયા છે સનરાઈઝ થઈ ગયો એટલે અહીંયા તો હવે આપણે ભૂગી ગયા છીએ અને જો બસ જાય છે. અને આ જો બે થી ઠેલો નથી ઉપડતો, એક બે ઢીલા માંદા. જો આપણે એક ઠેલો લઈ લીધો. હાલો હવે જઈને પછી આગળ મળીએ. આપણે ફાઇનલી ભોગી ગયા છીએ ને જો અમને બેને કામે સોંપી દીધું ને આ છે આપણે હનુમાન દાદાનું મંદિર. તો જો અમે નીકળી ગયા છીએ સવારમાં. તો જાય દુકાને થોડીક વસ્તુ લેવાની છે, લઈ તો મોહિતભાઈ હાકે છે ગાડી. સારું હાલો આગળ કન્ટિન્યુ. હવે આપણે ઘરે આવી ગયા ને જો બેહી ગયા નાસ્તો કરવા, ચા ને ભાખરી. જો બધા બેહી ગયા છે, અડધા બેઠકમાં બેઠા છે ને અહીંયા જો લાઈવ ટુ લાઈવ આવે છે. ચાલો હવે આપણે ખાઈ લઈએ. આપણે હવે નાઈ ધોઈને થઈ ગયા રેડી અને નીકળી ગયા ગાડી લઈને વાડી બાજુ. કારણ કે હવે ચક્કર બક્કર મારી આવ્યા એ તો આવી ગઈ એજન્સી અને મોહિત ગાડી હાકે છે. ભાઈ થઈ જાય એવું ક્યારેક બોલવા થઈ જાય એવું એક લરી લટકાઈ જાય કઈ ન હોય, લટકાઈ ન જાય, લપસી જાય. ઓય ડામરી ઉડાડી દો ત્યાં. હું તને કહું એની વાહ હોય આઈકમાં આગળ ધૂળ ઉડાડી જઈએ. આપણને બહુ નડે. એક તો આઈક પહેલેથી લાલ હે. હું કે હોય હવે ટાંકો હમણાં જોઈ ઉપર જઈને કેવો ભર્યો સેવાળ વાળો હોય તો કઈ આપણે નાવું બાકી છે આખું ભરવાનો, સેવાળ વાળો નથી. તો આ છે આપણો વાડીનો રસ્તો. અત્યારે લઈ લીધો છે આપણે નાસ્તો. ચાલો વાડી છે. તો જો ગાઈસ હવે આપણે ભાગ લઈ લીધો છે ને જો મોય અહીંયા આટા મારે છે. વરુણ અહીંયા છે. આ છે આપણી વાડી, ગાડી કરી દીધી પાર્ક ને આ છે આપણો કૂવો જે અત્યારે છે ખાલી. ચોમાસું આવશે ત્યારે ભરાશે. જોઈ લે તળિયું દેખાય ચોખ્ખે ચોખ્ખું, આખે આખો ખાલી છે. તો હાલો હવે આપણે ઘડીક આટા બાટા મારી રીલ્સ ને એવું કાંક શૂટ કરી કોમેડી, પછી તમને આગળ મળીએ. એક રીલ ક્યારના બનાવતા હતા. જો કેટલા રીટેક લીધા મોહિત? કેટલા 3 4 5 6 લીધા. 6 જેટલા રીટેક લીધા. માંડ હરખી રેલ ઉતરી ગઈ છે. ધોઈ નાખી ગારા વાળા બગડ્યા એટલે. અને ભાગે આપણો આમ પડ્યો છે, ખાઈ લે ભાગ હોતે. આ છે જો આપણી કુંડી. આમાં બહુ નાયા પેલા નાના હતા ને ત્યારે. અને હવે આપણે નાવાનું છે ઓમ ટાંકામાં. ભાઈ ટાંકો અત્યારે ખાલી છે અને સેવાળ ને એવું છે એટલે સાફ કરવો પડે એમ છે ટાંકો. પછી જોઈએ આપણે નાવાનો મેળ થાય તો. આ ધોવે છે અત્યારે વાસણ ને એવું બગડ્યું એટલે. રેડી રેડી. ચાલો હવે આપણે રીલ્સ ને એવું શૂટ થઈ ગયું છે. તો હવે નાસ્તો કરી નાખ. તો જો
હવે આપણે જઈશી કરે તો કાકાનો ફોન આવ્યો કે નીંદ ને એવું નાખતા આવજો. જો બે છે, એક આ વાસળી અને એક છે ગા. તડકાને આપણે ગયા હતા દુકાને સોડા લેવા, થોડુંક પેટમાં ગડબડ છે એટલે લીંબુ સોડા કરી લીધી પાર્સલ. તડકો બહુ પડે કામ હોય કે ફૂલ એને નાવાનો મેળ ક્યાંક કરી થાય તો. દાદાનું મંદિર નાઈ રહ્યો આપણો બગીચો. ચાલો ઘરે જઈને મળીએ. આપણે ખાઈ લીધું એમ કઈ નીંદર આવતી હતી એટલે ઘરે સુઈ ગયા હતા. એવા બધા બેઠા તો આપણે નાસ્તો બાસ્તો કરી લઈ પછી જાય હનુમાન દાદા ત્યારે તમને મળી. તડકો છે બહુ વધારે એટલે જો બેઠકમાં બધા બેઠા છે, દાદાની મોહિત ને વરુણ ને બધા બેઠા છે અને બહાર છે ફૂલ તડકો એટલે આપણે હજી બહાર નથી ગયા આટો મારવા. થોડોક તડકો ઓલો થાય એટલે પછી જાય આટો મારી બહાર. તો છેલ્લે સુધી વ્લોગ જોતા રહી ગયો. તો જો હવે મસ્ત 5:30 વાગી ગયા છે ને આપણે નીકળી ગયા હનુમાન દાદા બાજુ. ઓ કાકા ને દાદા ને બધા આપણે નીકળી ગયા હનુમાન દાદા બાજુ મસ્ત. ઓલા બે વાય આવે મોહિત ઉતારે બ્લોગ પછી બનાવી આયરિયા કબૂતરા. ચાલો અંદર બેહી ઘડી. તો બધા બેઠા છે, કબૂતરા ને બધું બહાર છે અને 7 વાગવા આવ્યા મોહિત જો. તો જો હવે હનુમાન દાદા બે ટાઈમ થઈ ગયો જમવાનો. જો બધા નીકળી ગયા છે, બગીચાને લોક મારી દીધો છે મનોજ ગાડી વાળા. હવે આપણે નીકળી ઘર બાજુ. હવે જાવી ઘરે. અંધારું થઈ ગયું છે. આ રહ્યું આપણું ઘર. તો હાલો હવે ઘરે જઈને જમી લઈ. તો જોવો હવે હું મનોજ બે સોડા લઈને નીકળી ગયા ઘર બાજુ હનુમાન દાદા. તો જો મિત્રો અત્યારે ગરમી છે વધારે એટલે આપણે ગુલ્ફી મંગાવી લીધી. બાલી હોતે આવી ગયો. મોહિતે ચાલુ કરી દીધું ખાવાનું. વરુણ અહીંયા બેઠો હોય. મંદિર હે આમ હે નહીં કોઈ જોઈ લ્યો. 4 ના 4 બેઠા. ચાલો ગુલ્ફી ખાઈ નાખી ને ઓગળી જાય. હવે આપણે જાય છીએ ઘરે. બ્લોગ અહીંયા એન્ડ કરી નાખી. ગાડી કરી દીધી ચાલુ, લાઇટ ને બધું કરી દીધું બંધ. તો અહીંયા તાળું મારી દઈશ. ચાલો બ્લોગ એન્ડ કરી. ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું બીજા બ્લોગમાં. ગુડ નાઇટ બધાને. જય શ્રી રામ.